લોકસભા ચૂંટણીની તૈયારીઓ। અમદાવાદની 2 બેઠકો માટે પ્રભારીની નિમણૂક કરાઈ છે। 16 વિધાનસભા દીઠ પ્રભારીની નિમણૂક થઈ છે। અમદાવાદની 2 બેઠકો માટે કોંગ્રેસની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। ગાંધીનગરમાં ઉવારસદમાં સફાઈ કામદારોએ હડતાળ કરી। પૂરતા સાધનો નહીં મળવાનો સરપંચ પર આરોપ। 20 જેટલા સફાઈ કામદાર હડતાળ પર છે। આ સફાઈ કામદારોએ સરપંચનો વિરોધ કર્યો। સમયસર પગાર ન મળતો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। અમદાવાદના નરોડા કાઠવાડા રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા। તંત્રની ધીમી કામગીરીના પગલે ડ્રેનેજ પાણી બેક થયું અને ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા। આ ગટરના પાણી ફરી વળતા અવરજવર કરતા લોકો માટે મુશ્કેલી પેદા થઈ છે। ઝડપાયું ખાતર વેચવાનું કૌભાંડ। રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાનો આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। નડિયાદના વલેટવા ચોકડી પાસે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાહત દરે મળતા યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો। ખેડૂતોના હકના ખાતરને અન્ય લેબર મારીને બારોબાર વેચતા હતા। ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ થઈ છે। વડતાલ પોલીસે નડિયાદના વલેટવા ચોકડી પાસેના એક ગોડાઉનમાંથી ખેડૂતના હકના સબસિડીયુક્ત ખાતરને રીપેકિંગ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ પકડી પાડ્યું છે। આ મામલે પોલીસે સલૂણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ખાતરના સેમ્પલો એકત્રિત કરી પૃથક્કરણ માટે પણ મોકલાયા છે। નીમ કોટેડ યુરિયા સબસિડીયુક્ત ખાતર હોવાનું પણ બહાર આવ્યું હતું। પોલીસે જાતે ફરિયાદી બની આણંદના સલમાન સલીમ મંસૂરી, સલૂણના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ એમ 3 શખ્સો સામે ગુનો નોંધીને પગલાં ભર્યા છે। ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરી થઈ ગઈ। ઘરમાંથી 5 લાખના મુદ્દામાલની ચોરી થઈ ગઈ। સીસીટીવી કેમેરા બંધ થતા પરિવારને જાણકારી થઈ। ચોરીની આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળે છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। આ ઘટના કરીબન 24 તારીખે સવારે 4 વાગ્યાની આસપાસ થઈ હતી, જેની જાણ અમને 26 તારીખે થઈ હતી। આ પૂરી ઘટનામાં કમસે કમ 4.5-5 લાખ તકરીબન અત્યારે લાગી રહેલું છે કે એટલાની ચોરી થયેલી છે। હવે પાટણથી એક ખબર આવી રહી છે। પાટણ જિલ્લામાં ખનન માફિયા સામે કાર્યવાહી થઈ રહી છે। સમીના દાદર ગામે ખનન માફિયા પર દરોડા પાડવામાં આવ્યા। ગાંધીનગર ખનીજ વિભાગના દરોડા પાટણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે। સમી વિસ્તારમાં આવેલ દાદર ગામની સીમમાં ગાંધીનગરની ટીમે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન ખનીજ વિભાગની ટીમે 9 જેટલા ડમ્પર જપ્ત કર્યા। ગેરકાયદેસર રેતી ભરતા 9 ડમ્પર જપ્ત કરી સમી પોલીસ સ્ટેશને મુકાયા। પાટણ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના પાટડી ગામના ખનન માફિયાઓના ડમ્પર જપ્ત કરાયા છે। ગાંધીનગર ફ્લાઇંગ ટીમ વધુ તપાસ કરી રહી છે।